ચેપ્ટર નંબર 3 દ્વિઘાત સુરેખ સમીકરણ. તો દ્વિઘાત સુરેખ સમીકરણની વાત કરીએ આપણે તો એનું સ્ટાન્ડર્ડ ફોર્મ વ્યાપક સ્વરૂપ કયું છે તો એ તમને ખબર પડવી જોઈએ કે દ્વિચલ એટલે બે ચલ હોય. આપણે આખા ચેપ્ટરમાં બે ચલ આવશે એક્સ અને વાય. તો એનું જે સૂત્ર છે એ તમને ઘણીવાર પૂછાય છે. સૂત્ર યાદ રાખવાનું છે આપણે એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઓકે બરાબર 0. તો બે ચલ તમને અહીંયા દેખાતા છે એક્સ અને વાય. બે ચલ છે અને એકેયનો વર્ગ કે ઘન એવું કંઈ છે નહીં. બે ચલ છે એટલે આનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ. સુરેખ શું કામ? તો કે ઘાત જે છે ને એક છે. સુરેખ સમીકરણ આ સૂત્ર આ ચેપ્ટર છે. હવે આ ચેપ્ટરમાં એક્સ અને વાય શોધવાની 4 રીતો આવે છે, જેમાંથી તમારા સિલેબસમાં એક જે ચોકડી ગુણાકારની રીત છે, એટલે કે ચોકડી ગુણાકારની રીત એટલે કે ક્રેમરની રીત છે, એ તમારા સિલેબસમાંથી નીકળી ગઈ છે. તો હવે તમારે 3 રીત આવે છે કે જેનાથી તમારે એક્સ અને વાય શોધવાનો હોય છે. તો પહેલી રીત આલેખની રીત. આપણે બધી રીતો શીખવાની છે. બીજી રીત છે આદેશની રીત અને ત્રીજી રીત છે લોપની રીત. લોપની રીત એટલે ઉડાડી દેવાની. આ રીત જે છે એ કેવી છે? પ્રખ્યાત છે. શું છે? પ્રખ્યાત છે. આલેખની રીત મોસ્ટ ઓફ પૂછાતી નથી હોતી, પરંતુ આપણને આવડવું જોઈએ, કારણ કે અહીંયાથી તમને એવું કન્ટેન્ટ આપવામાં આવે છે કે તમારે 100 આઉટ ઓફ 100 માર્ક્સ આવવા જોઈએ. કાંઈ ન આવડે એવું બનવું જ ન જોઈએ. અહીંથી આપણે બધું જ પીરસી આપવાનું છે. એટલે આ રીત પણ આપણે શીખશું જ. ઓકે, અને આ બંને રીત તો શીખવી કમ્પલસરી છે જ. કોયડા પણ શીખશું, બરાબર છે. જે લોકો બેઝિક ગણિતમાં છે એ લોકો કોયડા ન કરે પણ તો ચાલશે, પણ આપણી પાસે ઇનફ ટાઈમ છે. ઓકે, એટલે આપણે કોયડા પણ કરશું. સ્ટાન્ડર્ડવાળાને તો કરવાનું જ છે. તો શરૂઆત કરી દઈએ છીએ. જેમ જેમ દાખલા આવતા જશે એમનું તમને વધારે ડિટેલમાં તમને સમજાવતા જશું. એટલે ડાયરેક્ટ આપણે એપ્લાઇડ મેથેમેટિક્સ ઉપર કામ કરીએ. પહેલો જ દાખલો લઈએ કે શું છે ભાઈ, આપણે ઉકેલ મેળવવાનો છે, એટલે કે એક્સ અને વાય મેળવવાનું છે, આલેખની રીતે મેળવવાનું છે. બધી જ રીત આપણને આવડવી જોઈએ. તો હવે હું થોડીક તમને આલેખની રીત જે છે એટલે કે આલેખ વિશે તમને સમજૂતી આપી દઉં. શું આપી દઉં? આલેખ વિશે તમને થોડીક સમજૂતી આપી દઉં. કાંઈ વાંધો નહીં, ચાલો આપણે પાછું એક નવી સ્લાઇડ લઈ લઈએ. આલેખની રીત શું છે? આલેખની રીતમાં હું તમને આલેખ વિશે શોર્ટમાં મસ્ત માહિતી આપી દઉં, જેથી કરીને કોઈ જ દિવસ આલેખમાં તકલીફ પડે. અહીંયા ઉગમ બિંદુ હોય. ઉગમ બિંદુના યામ હોય 0,0. આ એક્સ અક્ષિસ હોય એટલે એક્સ અહીંયા લખી નાખું એક્સ ડેશ. અહીંયા લખું વાય, અહીંયા લખી નાખું વાય ડેશ. ઓકે, ચાલો હવે તમને ધીમે ધીમે વ્યવસ્થિત રીતે સમજાવું. તો એક્સ અક્ષ ઉપર આવા યામ હોય x,0. સાહેબ આનો મતલબ શું? તો કે જે આ એક્સ કોર્ડિનેટ છે, એક્સ યામ છે, ત્યાં નંબર આવશે, ગમે તે ફરશે, પણ અહીંયા 0 કમ્પલસરી આવવાનું છે. સાહેબ વ્યવસ્થિત હજુ કહી દો તો આવું કે એક્સ યામ આવશે 1, વાય યામ 0, એક્સ યામ આવશે 2, વાય યામ 0, 3,0, 4,0, 5,0. આ બાજુ જઈએ તો -1,0, -2,0, -3,0, -4,0. આવું બધું તમે 9મા ધોરણમાં શીખી ગયા છો.
એક્સ અક્ષિસ ઉપરનો કોઈ પણ પોઈન્ટ તમે લ્યો તો વાય કોર્ડિનેટ એટલે કે વાયયામ હંમેશા 0 આવે. શું આવે? 0. એક્સ બદલાશે 1 2 3. ઓકે, કોમા પછી હંમેશા 0 જ આવશે એક્સ એક્સિસ ઉપર. વાય એક્સિસની વાત કરીએ. વાય અક્ષ ઉપર આવું હોય 0, વાય એટલે કે એક્સ યામ 0 આવશે, વાય યામ આવશે, બદલાતો રહેશે. 0, 1, 0, 2, 0, 3, 0, 4. આ બાજુ લઈએ 0, -1, 0, -2, 0, -3, 0, -4. આવું બધું આવશે. ઓકે, વાય એક્સિસ ઉપર એક્સ યામ હંમેશા 0 હોય. શું હોય? 0. ઓકે સાહેબ, સમજાઈ ગયું. ચાલો હવે જો આને આ જે છે ને એને ફર્સ્ટ એટલે કે પહેલું ચરણ કહેવાય. અને શું કહેવાય? પહેલું ચરણ કહેવાય, પ્રથમ ચરણ કહેવાય. અને શું કહેવાય? પ્રથમ ચરણ. આ જે છે એ છે તમારું દ્વિતીય ચરણ. આ જે તમારો ભાગ છે એ છે તમારો તૃતીય ચરણ. અને આ ભાગ છે એ છે તમારું ચતુર્થ ચરણ. ઓકે, પહેલા ચરણ એટલે કે જો એક્સ ઓ વાય, પહેલું ચરણમાં તમારે કેવું હોય તો કે એક્સ ઓ વાય. આ જે ચરણ છે તમારું પહેલું ચરણ થયું. બીજું ચરણ જો એક્સ ડેશ ઓ વાય, આટલો ભાગ છે એ તમારું બીજું ચરણ થયું એક્સ ડેશ ઓ વાય. એક્સ ડેશ ઓ વાય ડેશ, એક્સ ડેશ ઓ વાય ડેશ તમારું ત્રીજું ચરણ થયું. એક્સ ઓ વાય, એક્સ ઓ વાય તમારું કયું ચરણ થયું? ચતુર્થ ચરણ થયું. પ્રથમ ચરણની અંદર એક્સ જો તો બધા પ્લસ છે, જો બધા કેવા છે? પ્લસ છે. બીજા ચરણમાં વાય બધા કેવા છે? એ પણ બધા કેવા છે? પ્લસ છે. એટલે પહેલા ચરણની નિશાની થઈ વત્તા વત્તા. બીજા ચરણમાં એક્સ જો તો બધા કેવા છે? ઓછા છે. ઓકે, કોમા વાય જો તો બધા કેવા છે? વત્તા છે. બીજા ચરણની નિશાની થઈ ઓછા વત્તા. ત્રીજું ચરણ એક્સ વાળા પણ માઇનસ છે, વાય વાળા પણ કેવા છે? માઇનસ છે. તૃતીય ચરણની નિશાની થઈ ઓછા ઓછા. અહીંયા એક્સ બધા વત્તા છે, વાય બધા ઓછા છે, એટલે એની નિશાની થઈ વત્તા ઓછા. એની નિશાની શું થઈ? વત્તા ઓછા. એટલે કે બંને વત્તામાં હોય તો પહેલા ચરણમાં જ બિંદુ આવે, આ ચરણમાં આટલામાં જ બિંદુ આવે. જો બંને પ્લસમાં હોય તો પહેલું માઇનસમાં બીજું પ્લસમાં હોય તો બીજા ચરણમાં આવે. બંને માઇનસમાં હોય તો ત્રીજા ચરણમાં આવે. એક વત્તા ને એક ઓછા હોય તો કયા ચરણમાં આવે? ચોથા ચરણમાં. તો તમને ખાસ ધ્યાન રાખવાનું છે કે યાદ રાખવાનું છે, વત્તા વત્તા હોય પહેલા ચરણમાં, ઓછા વત્તા હોય બીજા ચરણમાં, ઓછા ઓછા હોય ત્રીજા ચરણમાં, વત્તા ઓછા હોય ચોથા ચરણ. ઓકે, તો હવે તમને પ્રશ્ન પૂછું, જો ખાલી કહી દઉં કે 1,2 તો 2 વત્તા છે તો આટલામાં ક્યાંક આવશે. આ એક એક્સ એક્સિસ ઉપર જુઓ ક્યાં છે તો કે આ રહ્યો. આ બે વાય એક્સિસ ઉપર જુઓ ક્યાં છે? આ રહ્યો. આ બંનેને આવી રીતના કરો તો આ પોઈન્ટ તમારો 1,2 થયો. ઓકે, ચલો એક મસ્ત તમને આપું કે -2, -3. આ તમારે એક્સ એક્સિસમાં જોવાનું, -2 ક્યાં છે? આ રહ્યું. આ તમારે વાય એક્સિસમાં જોવાનું, -3 ક્યાં છે? આ રહ્યું. અહીંથી આને લંબાવો, આને લંબાવો, આ પોઈન્ટ તમારો શું થઈ ગયો? -2, -3. હવે મેઇન વસ્તુ તમને એમ પૂછે કે 1,2 કયા ચરણમાં આવે? તો બંને વત્તા છે. બંને વત્તા છે તો પ્રથમ ચરણમાં આવશે. જો પહેલું ઓછું ને બીજો વત્તા તો ઓછા વત્તા બીજા ચરણમાં આવશે.
બંને ઓછા હોય તો ત્રીજા ચરણમાં આવશે, પહેલું વત્તા બીજું ઓછા હોય તો ફોર્થ ચોથા ચરણમાં આવશે. આ ખબર પડી. પણ અહીંયા ભૂલ ન થાય. 1,0 ક્યાં આવશે ભાઈ? તો બંને વત્તા છે, પહેલા ચરણમાં ન કહેતા. 1,0 આ રહ્યું જોયું 1,0 એક્સ અક્ષિસ ઉપર કહેવાય. 1,0 ક્યાં કહેવાય? એક્સ અક્ષિસ ઉપર કહેવાય. 0,2 કહું તો 0,2 ક્યાં આવે? અહીંયા આવે. તો એ વાય અક્ષિસ ઉપર હોય. વાય અથવા તો એક્સ ગમે એક 0 હોય ને તો કોઈ ચરણમાં ન આવે, એ યામ અક્ષિસ ઉપર આવે. 1,0 એટલે કે એક વાયમ 0 છે તો કાં તો એક્સ એક્સિસ ઉપર હશે કાં તો વાય એક્સિસ ઉપર હશે. વાય કોર્ડિનેટ 0 છે એટલે એક્સ એક્સિસ ઉપર હશે. આપણે કીધું ને એક્સ એક્સિસ ઉપર કેવું હોય? x,0. વાય એક્સિસ ઉપર કેવું હોય? 0,y હોય. ડન થાય છે. હવે આપણે થોડુંક ઓકે, હવે આપણે થોડુંક માનો કે આપણી પાસે બે એવા સમીકરણ છે. પહેલા સમીકરણ આવું છે a1x પ્લસ b1y પ્લસ c1 = 0. આવું કંઈક પહેલું સમીકરણ છે. a2x વત્તા b2y વત્તા c2 = 0. આવું કંઈક બીજું સમીકરણ છે. હવે a1 ના છેદમાં a2 કરો અને b1 ના છેદમાં b2 કરો ને આ બંનેના જવાબ જો સરખા ન આવે, એનો મતલબ કે તમને x અને y નો જવાબ મળશે. શું થશે? મળશે. એટલે કે એક જ જવાબ મળશે. કેટલો જવાબ મળશે? એક જવાબ મળશે. એટલે અનન્ય ઉકેલ કહેવાય. અનન્ય ઉકેલ મળે. સાહેબ આ અનન્યનો મતલબ શું? ખાસ ધ્યાન રાખજો. અનન્ય એટલે એક અને માત્ર એક. એક જ ઉકેલ મળે x અને y નો. ક્યારે? a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 બંને સરખા ન હોય ત્યારે તમને એક જવાબ મળે. હવે જ્યારે a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2, c1 ના છેદમાં c2 બધું હરખું જ મળે ત્યારે તમને અનંત ઉકેલ મળે. કેવો મળે? અનંત ઉકેલ. આના ગ્રાફની પણ હમણાં વાત કરું. અનંત ઉકેલ એટલે કેટલા ઉકેલ મળે એ આપણે કહી શકીએ. a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 ડઝ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2. આ બંને તો સરખા હોય પણ a1 ના છેદમાં a2 અને c1 ના છેદમાં c2 સરખા ન હોય. b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2 સરખા ન હોય, પણ આ બંને સરખા હોય ત્યારે તમને ઉકેલ ન મળે. ઉકેલ ન મળે. ઉકેલ મળે. જો અનન્ય ઉકેલ મળે ને એટલે તમે ગ્રાફ દોરો ને તે ગમે ને એક જગ્યાએ ઇન્ટરસેક્ટ થાય. એક અને માત્ર એક જ ઉકેલ મળે. અનંત ઉકેલ મળે એનો મતલબ શું થાય કે બે રેખા છે ને બંને રેખા ઉપરા ઉપર છે. બંને રેખા કેવું છે? ઉપરા ઉપર છે. એટલે જો અહીંયા 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 તો આ તમને અનંત ઉકેલ મળે. પહેલી રેખા દોરી એ અહીંયા મળી, બીજી રેખા પણ આની ઉપર જ મળે એટલે અનંત ઉકેલ મળે. જો અહીંયા એક જ જગ્યાએ અડે છે એટલે અનન્ય ઉકેલ મળે. અને અહીંયા ઉકેલ ન મળે એટલે બે રેખા છે ને તમે દોરો ને તો આવું સમાંતર મળે. ગમે એટલી લંબાવો ને ક્યાંય અડે જ નહીં તો ઉકેલ મળે નહીં. ઉકેલ મળે નહીં. તો તમારે ખાસ આટલી વસ્તુ છે એ ધ્યાન રાખવાની થતી હોય છે. બરાબર છે? સુસંગત છે કે નહીં કેમ ખબર પડે? જો તમને જવાબ મળે તો સુસંગત છે. અનન્ય એટલે એક ઉકેલ તો મળ્યો ને તો એ સુસંગત છે એવું કહેવાય. અનંત પણ ઉકેલ તો મળે છે ને, કેટલાય બધા ઉકેલ મળે એટલે એને સુસંગત કહેવાય. પણ ઉકેલ ન મળે એટલે કે ગ્રાફ એકબીજાને અડે જ નહીં, એક્સ ને વાયની જવાબ જ ન મળે એટલે સુસંગત નથી. બરાબર છે? તો ખાસ આ વસ્તુ ધ્યાન રાખવાનું છે. આ ત્રણ સૂત્ર ઉપર તમારે ખાસ ફોકસ કરવાનું છે. a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 જો સરખા ન મળે એનો મતલબ એવો થાય કે x અને y તમને મળશે. x અને y ના જવાબ તમને મળવાના છે. એક ઉકેલ મળવાનો છે. એક ઉકેલ એટલે એક અને માત્ર એક જ ઉકેલનું બીજું નામ યાદ રાખજો. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, અનન્ય ઉકેલ. શું છે? અનન્ય ઉકેલ. જો a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2 બધું હરખું મળે
તો અનંત ઉકેલ મળે. કેવા ઉકેલ મળે? અનંત ઉકેલ મળે. જો તમે ગ્રાફ દોરવા જાઓ ને તો બંને રેખા એકબીજાની ઉપર મળે. જેટલી વાર અડે એટલા એના ઉકેલ મળે, એટલે અનંત ઉકેલ મળે, ગણી ન શકાય એટલા ઉકેલ મળે. A1 છેદમાં A2 બરાબર B1 છેદમાં B2 ડઝ નોટ ઇક્વલ ટુ, એટલે A1 છેદમાં A2 અને B1 છેદમાં B2 તો સરખા હશે, પણ A1 છેદમાં A2 C1 છેદમાં C2 બરાબર નહીં હોય, B1 છેદમાં B2 C1 છેદમાં C2 બરાબર નહીં હોય, તો ત્યારે તમને ઉકેલ નહીં મળે. એક્સ ને વાય મળવાના જ નથી. એટલે તમને એનો ગ્રાફ જે મળે છે ને સમાંતર રેખા મળે છે. એને તમે ગમે એટલી લંબાવો, ક્યાંય પણ ઇન્ટરસેક્ટ એટલે કે છેદશે નહીં. ખબર પડે છે? અને તમારે વ્યાપક સમીકરણ જે છે એ યાદ રાખવાનું છે, એક્સ વત્તા બીવાય વત્તા સી બરાબર 0. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ 3.1 શરૂ કરીશું ત્યારે તમને ખબર પડશે. પણ આ ચેપ્ટર શરૂ કરતાં પહેલાં આટલી તમને માહિતી હોવી જોઈએ અને પછી તમને મજા આવશે. ઓકે, આ એક ઇન્ટ્રોડક્શન વિડીયો હતો ચેપ્ટર 3નો. મળીએ છીએ 3.1 સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.